આ તરફ સુરેન્દ્રનગરના બજાણામાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। હોટેલ આલીશાનના પાર્કિંગમાંથી દારૂ ભરેલી એક ટ્રક ઝડપાઈ છે અને ટ્રકમાંથી 1.5 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે। કુલ 1 કરોડ અને 68 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને એક આરોપી ઝડપાયો છે। સુરેન્દ્રનગરના 3 અને ઉદયપુરનો એક આરોપી ત્યાંથી ફરાર થઈ રહ્યા છે। કોઈ દિવસ એવો બાકી નથી રહેતો કે જ્યારે વિદેશી કે દેશી દારૂ ન પકડાયો હોય। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 1.5 કરોડનો દારૂ પકડાયો છે। જિગ્નેશ, એસએમસીને કોઈ માહિતી મળી હતી કે કેમ, કોઈ બાતમી મળી હતી કે કેમ, અને એ જણાવશો કે એક આરોપી ઝડપાયો છે ત્યારે તેની પૂછપરછમાં શું સામે આવ્યું? પ્રીતિ, વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલને એક બાતમી મળી હતી કે ઉદયપુરથી નીકળેલી દારૂની જે ટ્રક છે તે સુરેન્દ્રનગર, પાટડી અને તેની આજુબાજુના જે વિસ્તારો છે, જેમ કે પાટડીની આજુબાજુ જે ઘેડિયા ગેંગ છે તેને આ દારૂ સપ્લાય થવાનો છે। જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે બજાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી જે આલીશાન હોટલ છે તેના પાર્કિંગમાંથી આ પાર્ક થયેલો જે દારૂ છે તે ઝડપી પાડ્યો છે। પોલીસે 1.5 કરોડની કિંમતનો દારૂ અને સાથે જ જે કુલ મુદ્દામાલ કહી શકાય તેવો 1 કરોડ ને 68 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। ટ્રકનો ડ્રાઈવર છે જે મૂળ ઉત્તર પ્રદેશનો છે, સત્યેન્દ્ર પાલ, તેની ધરપકડ કરવામાં આવી છે અને ઘેડિયા વિસ્તારના જે 3 આરોપીઓ છે તથા ઉદયપુરનો જે એક પ્રીતમ સિંહ કરીને જે દારૂ મોકલનાર છે તે 4 આરોપીઓ અત્યારે ફરાર છે, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ઉપરાંત આ દારૂ ક્યાં ક્યાં સપ્લાય થવાનો હતો, કોને આપવાનો હતો, મોકલનાર જે ઉદયપુરથી છે તેને કેવી રીતે આ દારૂનો ઓર્ડર મળ્યો હતો, એ તમામ મુદ્દે હવે સ્થાનિક પોલીસ છે તે તપાસ કરશે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।